દોસ્તો વાગી ગયા છે સવારના 6 અને અમે રેડી થઈને આવી ગયા છે ઓફિસ, કારણ કે આજે 5 સ્ટેટના રિઝલ્ટ છે અને સાથે ગુજરાતની એક વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી થઈ ઉમરેઠ બેઠક એનું પણ આજે પરિણામ છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ. પાણી કરી લઈએ. 7 વાગ્યાનું એક્ઝેક્ટ બુલેટિન છે અને 2 મિનિટની વાર છે. તો ઇલેક્શન હોય અને ન્યૂઝ રૂમમાંથી ન્યૂઝ એન્કરિંગ હોય, તમે માનશો નહીં, એન્કરિંગ કરવા માટે બહુ એનર્જી જોઈએ છે. તમે ટીવી પર ખબર નહીં કેવી રીતે જોઈએ અને કેટલું જુઓ છો, કેટલું નજરઅંદાજ કરો છો, પણ જ્યારે ન્યૂઝ રૂમના અંદરથી જોર જોરથી બરાડા પાડવા પડે છે જ્યારે ખાસ કરીને ઇલેક્શનનો માહોલ હોય ત્યારે, કારણ કે ન્યૂઝ રૂમમાં ઓલરેડી બહુ બધો અવાજ ચાલતો હોય એટલે એન્કરે જોરથી બોલવું પડે તો એ અવાજ ક્લીન અને સારી રીતે આપણા સુધી પહોંચે. તો લગભગ 1 કલાક સુધી હું ન્યૂઝ રૂમમાં હતો અને અત્યારે સહયોગી વિક્રમ છે એ અત્યારે ન્યૂઝ રૂમથી લાઈવ અપડેટ આ સ્ક્રીન પરથી આપી અને વાંચી અને આપણા સુધી પહોંચાડી રહ્યા છે. અને આખી ટીમ અત્યારે આ રીતે કામ કરી રહી છે. કોઈ બ્રેકિંગ ન્યૂઝ લખી રહ્યું છે, કોઈ અપડેટ મેળવી રહ્યું છે, કોઈ વેબસાઇટ ચેક કરી રહ્યું છે. તો આ આખી ટીમ છે જે બધા અપડેટ આપણા સુધી પહોંચાડવા માટે મહેનત કરી રહી છે. હું થોડી વાર માટે પીસીઆર રૂમમાં આવ્યો છું, પ્રોડક્શન કંટ્રોલ રૂમમાં, જ્યાંથી લાઈવ પ્રસારણ થતું હોય છે. દોસ્તો, અત્યારે લાઈવ ડિબેટ ચાલુ છે મિત્રો, અને હવે ફરીથી મારો ટર્ન છે જવાનો. તો હું અને વિક્રમ 2 જણા હવે ફરીથી જઈએ છીએ ન્યૂઝ રૂમ લાઈવમાં. જે બી સતત અપડેટ મેળવી રહ્યા છે. આ ચોક્કસ 1500 જ્યારે મમતા બેનર્જી સરકારમાં 2021માં આવી હતી ત્યારે 500 રૂપિયા દરેક મહિલાને. વિકાસભાઈ આવી ગયા છે, એમનો ટર્ન છે. વિકાસભાઈ ઉભા રહેશે ન્યૂઝ રૂમમાં. અમારી પાછળ જેવો ડિબેટ ચાલે છે અત્યારે લાઈવ. તો રામભાઈ સવારના કેમેરા ઉપર સ્ટેન્ડ બાય છે. સંજયભાઈના ઘરેથી આપણું ટિફિન આવી ગયું છે જમવા માટે, અને ઉમંગ પણ ટિફિન લઈ આવ્યો છે, એટલે 2 ટિફિન ભેગા થવાના છે હવે. પણ જમવા માટે આવ્યા છે કે જો તમે લાયા હોય તો હું જમું, કારણ કે એમની પાસે જમવાની કોઈ વ્યવસ્થા નથી. ગુજરાત ફર્સ્ટની વેબસાઇટ 8 કરોડ લોકોએ જોઈ લીધી છે, અને એને લઈને અમારા ભાણાભાઈ અત્યારે એક થંબનેલ તો નહીં કહેવાય પણ પોસ્ટર સારું ડિઝાઇન કરી રહ્યા છે. હા, હિતેશભાઈ છે અમારા બહુ સારા વિડીયો એડિટર છે, તેઓ અત્યારે ફોન પર વ્યસ્ત છે. જે ઇલેક્શનના રિઝલ્ટ હતા આવી ગયા છે ભાઈ, અને ઓલમોસ્ટ સાંજ પડી ગઈ છે. તો અમિતાબેન છે અત્યારે સ્ટુડિયોની અંદર અને મોબાઈલ જોઈ રહ્યા છે. અત્યારે દિલ્હીથી લાઈવ આવી રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી મોદી બધાને આભાર વ્યક્ત કરી રહ્યા છે. તો મારા સિનિયર કેમેરા પર્સન છે, જેમની ડ્યુટી આજે સ્ટુડિયોમાં છે. તો ભાઈ ડન ફોર ધ ડે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ફરી કોઈ નવા દિવસ સાથે.